લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને સાગરીતોનું તાલાળા પોલીસ મથકે સ્વાગત। લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને સાથી મિત્રોએ જામીન રદ થતા સરેન્ડર કર્યું। પોલીસ મથકમાં આરોપીઓને ગળે લગાવનાર વ્યક્તિ સામે હવે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। દેવાયત ખવડના સાગરીતો રાત્રે 9 વાગે પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમણે સરેન્ડર કર્યું। ત્યારબાદ સાગરીતો બાદ દેવાયત ખવડે પણ રાત્રે 1:30 વાગે પોલીસ સ્ટેશનમાં પહોંચીને સરેન્ડર કર્યું। હાલમાં દેવાયત ખવડ 7 દિવસ પોલીસ રિમાન્ડ પર છે અને દેવાયત ખવડના જામીન રદ થયા બાદ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પણ આ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે કોણ એ પોલીસ ડિપાર્ટમેન્ટનો એ વ્યક્તિ કે જેને આરોપીનું વેલકમ કર્યું। ગળે લગાવવા દેવાયત ખવડ એ જતો હતો અને સામે પોલીસ વ્યક્તિ એ પોલીસ કર્મી પણ દેખાઈ રહ્યો છે। એ સાદા ડ્રેસમાં એ કોણ છે? પોલીસ કર્મી છે કે કોઈ અન્ય વ્યક્તિ? સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ મથકે પોલીસની અંદરની ઓફિસની કેબિનમાં એ વ્યક્તિ કોણ છે? લોક સાહિત્યકાર દેવાયત ખાવડના ગઈકાલે જામીન છે તે હાલ રદ કરી દેવામાં આવ્યા છે। દેવાયત ખાવડ હાલ તાલાળા પોલીસ સમક્ષ હાલ સરેન્ડર થયા છે। આપ જોઈ શકો છો આ કેસ તાલાળા પોલીસ સ્ટેશન છે, તેની અંદર દેવાયત ખાવડ ગઈકાલે સરેન્ડર થયા છે। ત્યારે દેવાયત ખાવડનો એક ચોંકાવનારો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે। દેવાયત ખાવડ એક કોન્સ્ટેબલને ગળે મળવા જતા હોય તેવો વિડીયો હાલ સામે આવ્યો છે। તે વિડીયોની પુષ્ટિ કરવા માટે અત્યારે અમે તાલાળા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તાલાળા ખાસ કરીને પીઆઈ છે જે ગઢવી સાહેબ તેની પાસે જાણવાનો પ્રયત્ન કર્યો। ગઢવી સાહેબનું કહેવું છે કે અમારા જે એએસઆઈ છે તે ગળે નથી મળી રહ્યા, તે દેવાયત ખાવડને દૂર ધકેલી રહ્યા છે। તેની સાથોસાથ જે દેવાયત ખાવડ સહિતના જે આરોપીઓ છે તે તમામ સરેન્ડર થયા છે। તે તમામ ઉપર જે કાયદેસરની કાર્યવાહી છે તે હાલ અમે લોકો કરી રહ્યા છે। ત્યારે દેવાયત ખાવડ પોતાના બસાવમાં દરેકને મિત્ર બનાવી રહ્યા હોય તેવું હાલ આ વિડીયોમાંથી લાગી રહ્યું છે। રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। તો પોલીસમાં તેમની સાંઠગાંઠ તો નથી રહે, આ સવાલ પણ થઈ રહ્યો છે કારણ કે આ વિડીયો ઘણા બધા પ્રશ્નો ઉભા કરી રહ્યો છે। કારણ કે જેવા દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં પ્રવેશે છે અને અંદર અધિકારીની કેબિનમાં જાય છે, એક વ્યક્તિ ઊભી થાય છે અને દેવાયત ખવડ તેને ગળે લગાવવા જાય છે અને આ જે વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડનું સ્વાગત કરવામાં આવ્યું? એક તરફ સરેન્ડર કર્યું તેના સાગરીતોએ 9 થી 9:30 વચ્ચે અને ત્યારબાદ 1:30 વાગે દેવાયત ખવડે સરેન્ડર કર્યું છે અને આ વિડીયો પ્રશ્નો ઉભા કરી રહ્યું છે। પોલીસ સ્ટેશનના આ જે દ્રશ્યો છે ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું ખરેખર કોઈ મિલીભગત છે? સ્વાગત કરવામાં આવ્યું દેવાયત ખવડ એ બતાવવા માંગે છે કે પોલીસ અને તેમના વચ્ચે કેટલો ઘરોબો છે? તો પોલીસ મથકે આરોપીને ગળે લગાડનાર કોણ છે? આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જેવી પોલીસની કેબિને અધિકારીની કેબિનમાં દેવાયત ખવડને લઈ જવામાં આવે છે અને સામેથી એક વ્યક્તિ ઊભી થાય છે, તેને ગળે લગાડવાનો પ્રયત્ન દેવાયત ખવડ કરે છે ત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સાબિત શું કરવા માંગે છે દેવાયત ખવડ? એ પણ પ્રશ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે અને આ તરફ શું પોલીસ અને દેવાયત ખવડ વચ્ચે કંઈ રંધાઈ રહ્યું છે? કારણ કે આ વિડીયો ઘણું બધું કહી રહ્યો છે અને સાથે સાથે લોકોને પણ એ પ્રશ્નો થઈ રહ્યા છે। આ વિડીયો ખૂબ ફરી રહ્યો છે સવારથી। શું પોલીસ અને આરોપીઓ વચ્ચે કોઈ કનેક્શન છે?